જો તમે કાઠિયાવાડી છો અને રાત્રે વઘારેલો રોટલો નથી ખાધો તો તમે શું ખાધું? ચાલો આજે બનાવીએ અસલ કાઠિયાવાડી સ્વાદ। સૌપ્રથમ માટીની તાવડી પર શેકાયેલા બાજરાના રોટલાના મીડિયમ ટુકડા કરી લો। હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, હિંગ અને મીઠો લીમડો નાખી વઘાર કરો। એમાં ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચા સાંતળીને ઉમેરો લાલ ચોળ લસણની ચટણી। ઘાટી છાશમાં હળદર અને મીઠું મેળવીને વઘારમાં રેડો। એક ઉભરો આવે એટલે રોટલાના ટુકડા અંદર પધરાવો અને ધીમા તાપે મસાલા સોસવા દો। ઉપરથી લીલા ધાણા ભભરાવો અને તૈયાર છે ગરમાગરમ વઘારેલો રોટલો। આ માત્ર વાનગી નથી, આ કાઠિયાવાડનો પ્રેમ છે। ગુજરાતની આવી જ વાતો માટે ફોલો કરો માય ગુજરાત। જો તમે કાઠિયાવાડી છો અને રાત્રે વઘારેલો રોટલો નથી ખાધો તો તમે શું ખાધું? ચાલો આજે બનાવીએ અસલ કાઠિયાવાડી સ્વાદ। સૌપ્રથમ માટીની તાવડી પર શેકાયેલા બાજરાના રોટલાના મીડિયમ ટુકડા કરી લો। હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, હિંગ અને મીઠો લીમડો નાખી વઘાર કરો। એમાં ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચા સાંતળીને ઉમેરો લાલ ચોળ લસણની ચટણી। ઘાટી છાશમાં હળદર અને મીઠું મેળવીને વઘારમાં રેડો। એક ઉભરો આવે એટલે રોટલાના ટુકડા અંદર પધરાવો અને ધીમા તાપે મસાલા સોસવા દો। ઉપરથી લીલા ધાણા ભભરાવો અને તૈયાર છે ગરમાગરમ વઘારેલો રોટલો। આ માત્ર વાનગી નથી, આ કાઠી